નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં। જાહેર જીવનમાં કામ કરવાનું હોય છે ને કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય માત્ર ચૂંટણીલક્ષી કામ નથી કર્યું। લોકોના અનેક પ્રશ્નો છે, સંગઠન વધારે મજબૂત બને અને જન સમસ્યાઓ માટે લડતા રહીએ, એના માટેનો આ સંવાદ હતો। અમારો કાર્યકર્તાઓ સાથે વાત કરી છે। ભારતીય જનતા પાર્ટીની સરકારો લાંબા સમય સુધી ગુજરાતમાં રહેવાના કારણે એક અહંકાર આવી ગયો છે। લોકોનો અવાજ ઉઠે તો એના સાથે સંવાદ કરવો જોઈએ, સંઘર્ષ નહીં। પરંતુ જ્યારે કોઈ પણ પ્રશ્ન માટે જન આંદોલન ઊભું થાય કે લોકોનો અવાજ ઊભો થાય તો દબાણપૂર્વક ડરાવી ધમકાવીને આંદોલન ખતમ કરો, લોકોની વાત જ નહીં સાંભળવી, મુઠ્ઠીભર માલામાલ થાય, આ પ્રકારની પદ્ધતિ સામે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ લડે। લોકોના આશીર્વાદથી સરકાર બને તો સત્તા પડાવી લેવા માટે નહીં, સેવાની સાધના તરીકે કામ કરવાની એક ભાવના સાથે કરીએ છીએ। અમારા સંગઠન બૂથ લેવલ પર કેમ મજબૂત થાય, બૂથમાં બેસનાર માણસને છેલ્લી રાતે ગોતવાનો ન હોય, અગાઉથી ટ્રેન થયેલી વ્યક્તિ બૂથમાં રહે, એ માટેનો એક પ્રયાસ છે અને એના ભાગરૂપે પણ આજના સંવાદમાં ચર્ચા કરી છે।